નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ એક શૈક્ષણિક ચેનલ છે જેને સબસ્ક્રાઇબ કરવા નમ્ર અપીલ છે આપને. આજે આપણે જોવાના છીએ પત્રકારત્વ ક્ષેત્રે ગાંધીજીનું પ્રદાન. મહાત્મા ગાંધીને આપણે સામાન્ય રીતે સ્વતંત્રતા સંગ્રામના નેતા, સત્યાગ્રહી અને મહાન નૈતિક વિચારક તરીકે ઓળખીએ છીએ, પરંતુ તેમના વ્યક્તિત્વનું એક અત્યંત મહત્વપૂર્ણ અને અસરકારક પાસું તેમનું પત્રકારત્વ છે. ગાંધીજીનું પત્રકારત્વ માત્ર સમાચાર પ્રસારણ સુધી સીમિત ન હતું, પરંતુ તે નૈતિક ચેતના, જનજાગૃતિ અને રાષ્ટ્રીય ચિંતનનું શક્તિશાળી સાધન હતું. તેઓ પોતાને પહેલા પત્રકાર અને પછી રાજકારણી માનતા. ગાંધીજીએ પત્રકારત્વની શરૂઆત દક્ષિણ આફ્રિકામાં કરી હતી. ત્યાં ભારતીયો પર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવા માટે તેમણે 1903માં ઇન્ડિયન ઓપિનિયન અખબાર શરૂ કર્યું. આ પત્ર દ્વારા તેમણે ભારતીય સમુદાયને તેમના અધિકારો વિશે જાગૃત કર્યા અને સત્ય, ન્યાય અને અહિંસાના સિદ્ધાંતોને લોકમાનસમાં સ્થાપિત કર્યા. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ અખબારો અને સામયિકનું સંપાદન કર્યું. ઇન્ડિયન ઓપિનિયન દક્ષિણ આફ્રિકા, યંગ ઇન્ડિયા અંગ્રેજી, નવજીવન ગુજરાતી, હરિજન અંગ્રેજી, હરિજન બંધુ ગુજરાતી, હરિજન સેવક હિન્દી. આ તમામ પત્રોનો મુખ્ય હેતુ હતો જનતાને શિક્ષિત કરી, નૈતિક રીતે સજાગ કરવી અને સ્વરાજ્ય માટે તૈયાર કરવી. ગાંધીજી માટે પત્રકારત્વ એક સેવા વૃત્તિ હતી, વેપાર નહીં. તેઓ માનતા કે પત્રકારનું પ્રથમ કર્તવ્ય સત્ય લખવું છે. પત્રકારત્વમાં અહિંસા અને સંયમ અનિવાર્ય છે. અફવા, દ્વેષ અને ઉશ્કેરણી પત્રકારત્વના શત્રુ છે. તેઓ ઉત્તેજક અને ભડકાઉ સમાચારના કટ્ટર વિરોધી હતા. ગાંધીજીએ પોતાના અખબારોમાં જાહેરાતો સ્વીકારી નહોતી. તેમનું માનવું હતું કે જાહેરાતો પત્રકારત્વની નિષ્પક્ષતા અને સ્વતંત્રતાને નુકસાન કરે છે. તેઓ અખબારને વાચકોના સહકારથી ચલાવતા. જેથી ગાંધીજીએ પોતાના અખબારોમાં જાહેરાતો સ્વીકારી નહોતી. તેમનું માનવું હતું કે જાહેરાતો પત્રકારત્વની નિષ્પક્ષતા અને સ્વતંત્રતાને નુકસાન કરે છે. તેઓ અખબારને વાચકોના સહકારથી ચલાવતા, જેથી સંપાદકીય સ્વતંત્રતા અખંડ રહે. ગાંધીજીએ પત્રકારત્વને જનસામાન્ય સુધી પહોંચાડવા માટે સરળ, સ્પષ્ટ અને લોકભોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો. તેમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષાઓમાં લખાણ કર્યું. તેમની ભાષા વિચારોમાં ઊંડી પરંતુ શૈલીમાં સહજ હતી. ગાંધીજીનું પત્રકારત્વ ભારતીય સ્વતંત્રતા આંદોલનનું પ્રાણ તત્વ હતું. તેમના લેખો દ્વારા અસહકાર આંદોલન, સત્યાગ્રહ, સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ જેવા વિચારો જનમાનસ સુધી પહોંચ્યા. તેમના લેખો બ્રિટિશ શાસન સામે શાંત પરંતુ દૃઢ પ્રતિકાર રૂપે હતા. ગાંધીજી માનતા કે પત્રકારને પોતાની આંતરિક શુદ્ધતા જાળવવી જરૂરી છે. તેમણે લખ્યું હતું કે અખબારનું કામ માત્ર સમાચાર આપવાનું જ નથી, પરંતુ સમાજના અંતરાત્માને જગાડવાનું છે. આ દૃષ્ટિથી તેઓ આધુનિક મીડિયા એથિક્સના પ્રણેતા ગણાય છે. આજના સમયમાં જ્યાં પત્રકારત્વ પર બજારવાદ, કોર્પોરેટ દબાણ અને રાજકીય હસ્તક્ષેપ વધી રહ્યો છે, ત્યાં ગાંધીજીનું પત્રકારત્વ અત્યંત પ્રાસંગિક બની જાય છે. તેમની વિચારધારા આજના પત્રકારોને નિર્ભય, સત્યનિષ્ઠ, સમાજ પ્રતિ જવાબદાર બનવાની પ્રેરણા આપે છે. આ રીતે મહાત્મા ગાંધીનું પત્રકારત્વ માત્ર ઐતિહાસિક મહત્વ ધરાવતું નથી, પરંતુ તે એક શાશ્વત નૈતિક માર્ગદર્શન છે. તેમણે પત્રકારત્વને જનસેવા, સત્ય અને અહિંસાના માર્ગે દોરીને તેને એક ઉચ્ચ આદર્શ આપ્યો. ભારતીય પત્રકારત્વના ઇતિહાસમાં ગાંધીજીનું સ્થાન અદ્વિતીય અને પ્રેરણાસ્પદ છે. આપણે ચર્ચા કરીએ કેટલાક પ્રશ્નોની અને તેના જવાબો વિશે. મહાત્મા ગાંધીજીએ પત્રકારત્વને કેવી રીતે જોયું છે? મહાત્મા ગાંધીએ પત્રકારત્વને કેવી રીતે જોયું હતું? મહાત્મા ગાંધીએ પત્રકારત્વને નફો કમાવવાનો વ્યવસાય નહીં, પરંતુ જનસેવા
અને લોકોના શિક્ષણનું પવિત્ર સાધન માન્યું હતું. તેમના મતે પત્રકારત્વનો એકમાત્ર હેતુ સેવા, સામાજિક સુધારણા અને નૈતિક મૂલ્યોનો પ્રચાર કરવાનો હોવો જોઈએ. ગાંધીજીના પત્રકારત્વના મુખ્ય સિદ્ધાંતો કયા હતા? ગાંધીજીના પત્રકારત્વના મુખ્ય સિદ્ધાંતો હતા સત્યતા, હકીકતમાં અને ભાવનામાં બંનેમાં સત્યતા, અહિંસા, ભાષા અને વિચારમાં દ્વેષથી મુક્તિ, આત્મસંયમ, લેખનના સ્વર અને શબ્દોમાં સંતુલન, જનસેવા. પત્રકારત્વ ક્ષેત્રે પત્રકારત્વને જાહેર હિતનું સાધન માનવું, નૈતિક જવાબદારી, સંપાદક અંતરાત્માને જવાબદાર હોવો. ગાંધીજીએ કયા મુખ્ય અખબારો અને સામયિકો શરૂ કર્યા અથવા સંપાદિત કર્યા? ગાંધીજીએ કેટલાક મહત્વપૂર્ણ અખબારો અને સામયિકો શરૂ કર્યા અથવા તો સંપાદિત કર્યા હતા, જેમાં એક છે ઇન્ડિયન ઓપિનિયન 1903માં દક્ષિણ આફ્રિકામાં, બીજું યંગ ઇન્ડિયા 1919માં અંગ્રેજી સાપ્તાહિક, અને ત્રીજું નવજીવન 1919માં ગુજરાતી સામાયિક, હરિજન 1933માં અંગ્રેજી સામાયિક, અને હરિજન બંધુ ગુજરાતી, હરિજન સેવક હિન્દી. ઇન્ડિયન ઓપિનિયન અખબારનું ઐતિહાસિક મહત્વ શું છે? ઇન્ડિયન ઓપિનિયન ગાંધીજીનું પ્રથમ પત્રકારત્વનું પ્રયોગ સ્થળ હતું. દક્ષિણ આફ્રિકામાં ભારતીય સમુદાયના અધિકારો માટે આ અખબાર અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું. તે અંગ્રેજી, ગુજરાતી અને તમિલ ભાષામાં પ્રકાશિત થતું હતું અને સમુદાયને સ્વચ્છતા, સ્વશિસ્ત અને સત્યાગ્રહના મૂલ્યો શીખવતું હતું. ગાંધીજીએ જાહેરાતોને કેમ અસ્વીકારી હતી? ગાંધીજી માનતા હતા કે જાહેરાતો પત્રકારત્વની નૈતિકતા અને સંપાદકીય સ્વતંત્રતાને નુકસાન પહોંચાડે છે. તેમના મતે જાહેરાત પર આધારિત અખબારો સત્યથી વિમુખ થઈ શકે છે, તેથી તેમના અખબારો માત્ર સબસ્ક્રિપ્શન આધારિત હતા. ગાંધીજી મુજબ અખબારના 3 મુખ્ય હેતુ કયા છે? ગાંધીજી અનુસાર અખબારના 3 મુખ્ય હેતુ છે: જનભાવનાઓને સમજવી અને વ્યક્ત કરવી, લોકોમાં ઇચ્છનીય નૈતિક લાગણીઓ જગાડવી, સમાજની ખામીઓને નિર્ભયતાથી ઉજાગર કરવી. ગાંધીજીની ભાષા અને લેખન શૈલીની વિશેષતાઓ શું હતી? ગાંધીજીની ભાષા સરળ, સ્પષ્ટ અને સુલભ હતી. તેઓ ક્યારેય સનસનીભર્યા શબ્દો કે ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરતા નહોતા. તેમની લેખન શૈલીમાં ગંભીરતા, સંયમ અને નૈતિક બળ સ્પષ્ટ દેખાય છે. ગાંધીજી પત્રકારત્વમાં બહુભાષી પ્રકાશન પર શા માટે ભાર મૂકતા હતા? ગાંધીજી માનતા હતા કે ભાષા અવરોધ ન બનવી જોઈએ. બહુભાષી પ્રકાશન દ્વારા તેઓ ગ્રામીણ, દલિત અને વંચિત વર્ગ સુધી પહોંચવા માંગતા હતા. તેમનું પત્રકારત્વ સમાવેશક અને લોકશાહી બન્યું. સમકાલીન મીડિયા સંદર્ભે ગાંધીજીના પત્રકારત્વના વિચારો કેટલા પ્રાસંગિક છે? આજના સમયમાં ક્વિકબેટ પેઇડ ન્યૂઝ માટે કોર્પોરેટ પ્રભાવ વધ્યો. ગાંધીજીના પત્રકારત્વના વિચારો અત્યંત પ્રાસંગિક છે. સત્ય, નૈતિકતા અને જનસેવા પર આધારિત તેમનું મોડેલ આજના મીડિયાને માર્ગદર્શન આપે છે. ગાંધીજીના પત્રકારત્વનો ભારતીય સ્વતંત્રતા ચળવળ પર શું પ્રભાવ પડ્યો? ગાંધીજીના અખબારો સ્વતંત્રતા ચળવળના મજબૂત સાધન બન્યા. તેમણે સત્યાગ્રહ, સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ અને ગ્રામોત્થાન જેવા વિચારો જનતા સુધી પહોંચાડીને રાષ્ટ્રીય ચેતના વિકસાવી. ગાંધીજી રેડિયો અને માસ મીડિયા વિશે શું વિચારતા હતા? ગાંધીજી રેડિયોને ચમત્કારિક શક્તિ માનતા હતા. 1947માં એકમાત્ર રેડિયો પ્રસારણમાં તેમણે રેડિયોની જનસંપર્ક શક્તિને માન્યતા આપી હતી. ગાંધીજીને પત્રકાર તરીકે કેવી રીતે મૂલ્યાંકન કરી શકાય? ગાંધીજીને એક નૈતિક પત્રકાર, મહાન સંવાદદાતા અને મીડિયા વિચારક તરીકે મૂલ્યાંકિત કરી શકાય. તેમણે પત્રકારત્વને લોક શિક્ષણ અને નૈતિક પુનર્નિર્માણનું સાધન બનાવ્યું. તો આપને આ શૈક્ષણિક વિડીયો જરૂર ઉપયોગી નીવડ્યો હશે. આપને પુનઃ નમ્ર વિનંતી છે કે આ જે શૈક્ષણિક ચેનલ છે
એને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને જરૂર આ માહિતી શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, આપને બીજા શૈક્ષણિક વિડીયોની આવશ્યકતા હોય તો જરૂર મને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખજો, જેથી હું આપના માટે એ વિડીયો પણ તૈયાર કરીશ. થેન્ક યુ સો મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.